પણ હું છે હું બી ગયો. પણ આમ જો મી તો કેટલો મસ્ત ડ્રેસ છે. મમ્મી રહેવા દેવાનો કાંઈ ફાયદો નથી. લે કેમ? કેમ કે પપ્પા તો કાંઈ લઈ દેવાના છે નહીં. હવે લઈ હું નો દે જોઈજે હમણાં તાર પપ્પા પાસે જા લેવડાવું. ले फिर आ गए આ જા શું? બે કાન હે બે અહીંયા આવો. હા બોલ શું છે? બહુ ચેલેન્જ આપવાનો શોખ છે ને તમને? આજે કોઈ ચેલેન્જ નથી આપવી? અરે અત્યારે એવું મારા પર ટાઈમ નથી, મારે કામ છે. બસ હવા નીકળી ગઈ. એ હવા વાળી આગળ હું પૂછે ને તો તારી હવા નીકળી જાય. અરે પૂછો પૂછો, આજ તો તમે જે પૂછો ને એનો જવાબ આપી દો. अच्छा हमको सिखा रिया है અને જો હું જવાબ આપી દઉં ને તો જે મેં ઓનલાઈન ડ્રેસ જોયો છે ને એ મને લઈ દેવો છે. અને જો નો આવ્યો ને તો આખો મહિનો 1 રૂપિયો નહીં મળ્યો. અભી મજા આયેગા ના ભીડો. મારો હાલ જો તો બકા આવતું ધ્યાનથી સાંભળ. अच्छा એક પ્લેન ठीक है જે દિલ્હી થી મુંબઈ આવે ઠીક તો હે. એને 90 મિનિટ થાય. કેટલી? ठीक है समझ गया 90 મિનિટ. 90 મિનિટ. એનું ઈ જ પ્લેન પાછું મુંબઈ થી દિલ્હી જાય તો એને 1.5 કલાક થાય. समझ गया આવું કેમ? रुको जरा નક્કી એકાદો પેસેન્જર મોડો પડ્યો હશે. લા પ્લેન છે આમાં મોડું ન હાલે. જેટલા આવ્યા હોય એટલા લઈને ઈ ટાઈમે ઉપડી જાય, બાકીના રહી જાય. હા તો ચોમાસું રહ્યું ને આ રસ્તા ખરાબ ને હિસાબે વાર લાગી હશે. લાઈ પ્લેન છે હવામાં હાલે, રોડ ઉપર ના હાલે. भाई यहाँ पे क्या हो रहा भाई આપ ભી ઠીક કરકે દેતા હું. એ તો નક્કી માણસો છે ને સાસા ખડકી ખડકીને ભરતી થાય છે એટલે દબાતું હોય ને એટલે ધીમે ધીમે હાલતું હોય છે. લા પ્લેન છે આમાં ટિકિટ હોય, જેટલી ટિકિટ હોય એટલા, જેટલી સીટ હોય એટલી ટિકિટ હોય ને એટલા જ માણા હોય. આમાં એસટી બસ નથી ખડકી ખડકીને ભરતી થાય હોય. यही नहीं अभी और सुनिए એ નક્કી તો ચા પાણી પીવા હોલ્ટ કર્યો હશે એટલે જ મોડું થયું હોય. એ બાય આ પ્લેન છે, બસ નથી, રિક્ષા નથી કે આમાં ચા પાણીનો હોલ્ટ ના આવે. જ્યાંથી ઉપડે ને પછી સીધું ઉતરે. તું રેવા દે, આ તારું કામ નથી, આ મગજવાળાનું કામ છે. સમજાણું? સમજો તો કેમ કેવો અવાજ આવે? હાવ ખાલી છે બકા. તો કેમ વાર લાગી? હું આપું જવાબ? પપ્પા ઉભા રહી હું જવાબ આપું. હા બેટા તું આપ. આમ જો ઓલો આપે જવાબ આપી દે. મમ્મી 90 મિનિટ ને 1.5 કલાક ઈ બે એક હરખું જ થાય. સમજાણું? 1 મહિનો 1 રૂપિયો માંગતી નહીં. ખાડા આવે, વોલ્ટ આવે છે. ले फिर आ गए અય સાંભળો, આજથી હું તમારી પત્ની નહીં. વાહ ક્યા મુસ્કુરાહટ હે. હું વાત કરશે વાલી? આ તો ઉઘડી ગયા આપડા. લાય કાગરિયા લાય. અરે બહુ ખુશ થવાની જરૂર નથી હો, હું એમ નથી કહેતી. તો અરે પત્ની ને એટલે હું તમને શું કહું છું, તમારે મને ખાલી પત્ની નહીં ધર્મ પત્ની કહેવાનું. એટલે કે મને માન સાથે બોલાવવાનું, ઇજ્જત થી. अच्छा શું કહેવાનું? ધર્મ પત્ની. હા अब ये कौन है बे લે મારા ભાઈ ફોન આવ્યો. अबे साले જો હવારે ફોન આવ્યો છે ને તમારે વાત કરવી છે, પણ તમે હતા નહીં. લ્યો વાત કરો. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो બોલો ધર્મશાળા. એ ધર્મશાળા નથી, મારો ભાઈ છે. એ પણ તું ધર્મ પત્ની તો તારો ભાઈ ધર્મશાળા જ થાય ને. શું કામ હતું એને? અરે એને ફોન એટલે કર્યો તો એ રોજ રાતે રોવે છે. એના જેવી ક્યાંક ખારી છોકરી હોય તો ગોતી દ્યો ને. એક તો હારું કેવાય યાર, અત્યારે ખાલી રાતે જ રોવે. લગન થઈ જાય તો પછી દિવસે રોવે. 24 કલાક રોવે મારી જેમ. મગજને તો હા પથારી ફેરવી નાખી છે. ઘરે હોય ને એટલે લોહી પી જાય. તને કુત્તા. શું મમ્મી? આ જો ની તાર પપ્પા ઘરે હોય એટલે લોહી પી જાય, હક નથી લેવા દેતા. अच्छा આપ ભી ઠીક કરકે દેતા હું. अबे साले શું જાણે? મેં નથી માર્યું. મેં નથી માર્યું પણ મેં નથી માર્યું. મેં નથી કર્યું. મેં નથી કર્યું. લોહી પી ગયા સાવ ઘરે હાવ ઘોડા હોય એટલે. તું એની કામ વાળી છે? अबे साले કેમ એવું પૂછોસ? આપ ભી ઠીક કરકે દેતા હું. કોણ છો તું? તમાર ઘરવાળી છું? ઘરવાળી છો? ચાલે 12 વર્ષ થયા, તને તૈયાર થઈને રહેતા આવડે છે કે નહીં? આ લેંઘા ટી શર્ટ માં તું આટા મારે. તમારે કરતા નોકરાણીયું હાર્યું લાગે. એટલે ભાઈ અમારા પત્નીઓની ઈચ્છા હોય કે અમારી ઘરવાળી સોળે શણગાર સજીને ઘરમાં આટા મારે. હાડી છે, સોળે શણગાર, આ બધા તમારા ઘરેણા છે. अच्छा हमको सिखा रिया કંઈક શીખો કાંઈક. अब देख तू अब तू गया बेटा, अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. આયો શું છે? આ તમારી ઈચ્છાઓનું લિસ્ટ છે. મારી ઈચ્છાઓનું લિસ્ટ. હા એ વાંચો ને એટલે ખબર પડી જાય. अच्छा સોનાનો નેકલેસ, કડલી ઈ પણ સોનાની, 5 ગાઉન, 5 કુર્તા પેન્ટ,
10 સાડી કટલેરી આ શું છે લે બધું? આ બધું તમે લઈ આવશો એને હું પહેરે તો હું તૈયાર થયેલી લાગુ ને, નકર થોડીક હું કઈ તૈયાર થયેલી લાગે. અને 10,000 રૂપિયા બીજા લાવો, મારે પાર્લરમાં જવું છે. 5,000 રૂપિયા આપો, નોકરાણી નહીં રાખવી પડે, એ બધું ઘરનું કામ કરશે તો હું તૈયાર થઈને આટા મારે ને. હે ના ગજરે કી ધાર ના મોતિયો કે હાર अबे साले ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो तुम तो कितनी सुंदर हो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય कौन है बे? હો ન્યા ઉપર શું કરો છો? मैं नहीं बताऊंगा. કાઈ ને આ કનેક્શન કાપું. કાપી નાખો વાયર. હા કાપી નાખ્યો. अबे साले હું કામ કાપ્યો? अभी बता दे भाई, अभी હું बता. કામ કાપ્યું એટલે 6 મહિના તે લાઇટ બિલ નથી ભર્યું. આ વીજળી હું તમારા દાદાની છે? रुको जरा. વીજળી તો મારા દાદાની નથી, પણ આ ઘર ને આ જમીન મારા દાદાની છો. खाओ माँ कसम. હવે તમારે જાવું હોય ને તો આ તારે ને તારે લટકીને વયા જજો. क्या बात कर रहे हो बाबा? બાકી આ હેઠા ઉતરા ને તો ટાટિયા ભાંગી નાખે. ઉતરો હેઠા આવે. અય હું કરશો? કઈ નહીં, આ લગ્ન કરીને અફસોસ કરું છું. લે કા હું થયું? હું થયું જો ની, હવાનું રાંધી નવરા થાય તા બપોરનું રાંધવાનું, બપોરનું રાંધી નવરા થાય તા હાંજનું રાંધવાનું. અમારી જિંદગી તાખી રાંધવામાં જ પતી જવાની. એમાં હું મૂંઝાવાનું હોય? એક કામ કર, હું તને એક સવાલ પૂછું ને તું એનો જવાબ આપી દે તો આજની રસોઈ હું કરી નાખે. હે હાસન હારું પૂછો પૂછો. તો સાંભળ, એક ઘરમાં 2 જણા રહે છે બરાબર? એકનું નામ છે ખબર છે અને એકનું નામ છે નથી ખબર. જો ખબર છે ને ઈ ગયો છે શાકભાજી લેવા, તો ઘરમાં કોણ વીતું? નથી ખબર. હું નથી ખબર. હરકો સવાલ પેલા સાંભળાય, વિચારે ને પછી જવાબ દેવાય. જવાબ જ નથી ખબર. હજી એકવાર વિચાર લે હરકું. अबे साले રસોઈનો સવાલ છે હો. એ નથી ખબર. કાઈ નહીં, હારો હાલ બીજો સવાલ પૂછ બરાબર? તો એ જે શાકભાજી લેવા ગયો તો એનું નામ શું છે? ખબર છે, આ તો ખબર છે તો દે જવાબ. એ પણ જવાબ જ ખબર છે. પણ જવાબ દે નહીં તો ખબર હોય તો. अबे साले એ તમે ભલા માણા સવાલ પૂછ્યો ને એનો જ જવાબ ખબર છે. આ તો ખબર હોય તો દે જવાબ, એટલે તારે રસોઈ ન કરવી પડે આજ. તમે અહીંથી ઉપડો તો નકર હગો નહીં થાય. કામ વધારવા આવ્યા છે કે ખોટે ખોટી મગજમારી કરી હતી. ઓય તને ખબર છે? એ જાવ ને નકર હગો નહીં થાય. હાસ લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવે જ જાય ને. હું થયું? આ તો નો થયો હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે. એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી પછી હું તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું. બસ મેં તમારો નંબર આપી દીધો બોલ. વાહ વાહ, ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે. ફોન કરે એટલી જ વાર છે. જો આના ખોબા ન ઉપાડેલું તો મને કહે છે. લગભગ આ એનો જ નંબર લાગે. જો હા એનો જ છે. તું બોલતી નહીં. હાલો હાલો, ઓલા બેન ને ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા ઈ મારી ઘરવાળી જ છે, હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય ઈ મારી યાર કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા વાઘ તારો જે છે, તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા હું કેન્ટીન ના બાકડે બેઠો બેઠો ચા પીતો તો મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો 10 મિનિટમાં સિટી હોસ્પિટલમાં આવી જાજે નકર જાન ઘેરે આવશે. ના આવું છું. ભાઈ સોને હા ના આવું. પપ્પા ભૂખ લાગી છે, હજી જમવાનું થાય. ઓય હું કરશો? જમવાનું લાવી નહીં, કેટલી વાર છે? આવી ગયો. લે આ દાળ તો ઠંડી છે. કેમ ઓલી ડાયરેક્ટ ફ્રીજમાં કાઢીને લાવી, ગરમ નથી કરી? 1 મિનિટ હમણાં આવું. શું લેવા ગઈ છે? रुको जरा, सबर करो. શું કરે આ? લ્યો ગરમા ગરમ દાળ. टेक्नोलॉजी લે કરો હજી લવ મેરેજ.
Fiore.